સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશન માટે 1553 ઉમેદવારી નોંધાવી છે। આજે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, ત્યારે ફોર્મની ફાઇનલ ચકાસણી બાદ લિસ્ટ જાહેર થશે। તો ફાઇનલ લિસ્ટ મુજબના જ ઉમેદવારો ચૂંટણી લડશે। તો આજે અંતિમ દિવસે ફોર્મ ચકાસણી છે। તાલુકા પંચાયતની 176 સીટ માટે 635 દાવેદારો છે। ખરાખરીનો રસાકસી ભર્યો જંગ જે જામવા જઈ રહ્યો છે। તો 15 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પણ અંતિમ તારીખ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 192 જે સીટો છે તેની માટે તમામ જે દાવેદારો છે તેના દ્વારા દાવેદારી કરવામાં આવી છે અને 1000થી પણ જ્યારે વધારે ફોર્મ ભરાણા છે ત્યારે આ તમામ જે ફોર્મ છે તેની ચકાસણી છે તે કરવામાં આવે છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અલગ અલગ જે ઝોન છે, ઝોન પ્રમાણે આ તમામ જે દાવેદારો જે છે આવે છે તેને એક બાદ એક જે ફોર્મ છે તે ઓરિજિનલ ફોર્મ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે બોલાવવામાં આવી રહ્યા છે અને સાથે ફોર્મની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે 192 જેટલી જે સીટો આવેલી છે તેની અંદર મોટી સંખ્યામાં જ્યારે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે ફોર્મમાં જે પણ નાના મોટી ભૂલ હોય અથવા તો ડોક્યુમેન્ટ ખાલી બાકી હોય તેવા તમામ જે ડોક્યુમેન્ટ છે તેની આજ સાંજ સુધીમાં જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ આ એક આખું જે લિસ્ટ જે છે તે લિસ્ટ જાહેર થવાનું છે। લિસ્ટ બાદ આ આખું એક નવું એક લિસ્ટ જાહેર થશે। જેટલા ઉમેદવાર આ ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ હશે ત્યારબાદ જ તેઓને જે ચૂંટણી લડવા આપવામાં આવશે। આ એક ફિલ્ટર વાળું જે લિસ્ટ છે તે બહાર થવાનું છે। ત્યારે 192 જે સીટો છે તેની માટે કાંટેકી ટક્કર પણ જોવા મળી રહી છે। કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।